હાલો મિત્રો, તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે આવી ગયા છે સંત શ્રી વેલનાથ બાપાની જગ્યામાં. જોવા આ છે અમારે વેલનાથ બાપાની જગ્યાના અમારે છોકરા સાફ સફાઈ કરે છે. સાફ સફાઈનું કામ ચાલતું હતું. જોવો તમે તાજું ખડ ખેંચ્યું છે, પણ કેમેરો ભાળીને બધા ભાગી ગયા. જોવો થોડા શરમાય છે. તો આપ જોઈ રહ્યા છો, આ છે અમારે વેલનાથ બાપાની જગ્યા, ગામ રામધરી, જે ભાવનગર રાજકોટ હાઈવેમાંથી આવેલું છે. અને આ ખડ ખેંચવાની સાફ સફાઈનું કામ ચાલી રહ્યું હતું, પણ હવે આપણે લાઈવ વિડીયોનું શરૂ કર્યું એટલે છોકરા ભાગી ગયા. જો આ ખડ એને ખેંચ્યું છે, બધા આમ જઈને બેસી ગયા, ભાગી ગયા બધા. જો બેઠા. તો આ છે અમારે વિશાળ જગ્યા હો ભાઈ, મોટી જબર. હે દયા બાપાની આ વડલા છે, ઘેઘૂર વડલા છે. પછી આ છે મંદિર, અંદર મૂર્તિ છે સરસ મજાની. જો ભાવનગર રાજકોટ હાઈવે રોડ છે મોટો હાઈવે રોડ હો ભાઈ, ભાવનગર રાજકોટ હાઈવે રોડ. અમને અમારું ગામ રામધરી. અને આ સરસ મજાની વેલનાથ બાપાની જગ્યા છે. જો અંદર બધા બેઠા છે. આ છે અમારા વલ્લભ દાદા. પછી આની પાસે સરસ મજાનું પરબ છે, પાણીનું પરબ. તો તમે અહીંયા ભાવનગર રાજકોટ હાઈવે રોડે નીકળો અને રામધરી આવો તો અવશ્ય એક વખત પાણી પીવા ઊભા રહીજો. આ સરસ મજાનું પરબ બનાવેલું છે, પાણીનું પરબ છે. જો આ વિશાળ છે સંત શ્રી વેલનાથ બાપાનું મંદિરનું બોર્ડ. અને આ છે ભાવનગર રાજકોટ હાઈવે રોડ, જે આપ વિડીયોમાં જોઈ રહ્યા છો. હે વિશાળ રોડ હાઈવે માથે જગ્યા આવેલી છે. આ છોકરા ખડ નાખવા જાય છે. સારું હાલો તો જય ગિરનારી. આપણે પણ થોડીક સાફ સફાઈમાં મદદરૂપ થઈ. બધા સાફ સફાઈ કરે છે તો આપણે પણ થોડીક મદદ કરવી. તો જોવો આપણે આ જગ્યામાં ઝાડવા ઉગ્યા છે, થોડા ખેંચવી છે, થોડા ખેંચવી તોય સાફ થઈ જાય. આવડા મોટા ઝાડવા થઈ ગયા છે. જોવો દરરોજ 5 ઝાડવા ખેંચવીને તોય જગ્યામાં થોડુંક સાફ સફાઈ રહે. ભલે એક આરે ન ખેંચવી તો કાંઈ નહીં. તો અત્યારે આપણે ખેંચવી થઈ. આ ઝાડવા બધા ખેંચી હાવ પોતા છે. હા દરરોજ આમ થોડા ખેંચવી તો શું વાર લાગે, ઉપાડી લેવી એક આરે ક્યાંય ભલામણ. જો મોટા જબર થઈ ગયા. ભૈયા નો જતા હલા આવે છે ને રેડી બરાબર. હા શરૂ જ છે. હાલો તો વિડીયો ને આપણે આરામ આપીએ અને પેલા થોડુંક કામમાં ધ્યાન દેવી, થોડી ઘણી સાફ સફાઈ કરી નાખી, વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ.